મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો. હું ભાજપમાં લોખા નથી કરતો. અહીંયા હોય તો હાથે જ કહું, હમણાં થાંભલા મારું મારું વજન 2 કિલો વધી ગયું કીધું ને અહીંયા એ બોલ્યો ને. અને અહીંયા થાંભલામાં તમને હજી નવાઈ લાગશે, આટલું દેતા પ્રજા 80 લાખ રૂપિયા એક થાંભલાને આપવાના. બોલ કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો કાર. જમીન તો અમે રહી નથી જવાના. અને જેમ અમે આમ છોકરીને ધોખા વધારે મારે. કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં. 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો. એક થાંભલો નાખી કાર નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ છે કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ. મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રીશ્રી મારા ભાઈશ્રી અને કલેક્ટરશ્રી ખેડૂતને 70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી. બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ. જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી. બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ. જો 265માં અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કઈ થવાનું નથી. અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની. તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા. અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવ ત્યાં નાખો, અમારે નથી જોતી. અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે. અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ. અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોય થાંભલા નાખી દીધા છે એમ ત્યાં ક્યાં કોઈ બોલ્યું નતું. હવે બોલો, અમારે નથી જોતા થાંભલા, નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે. અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે. થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50-50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને. સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની. અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે. હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નક્કી તમારે લઈ જાઓ થાંભલા.